મિત્રો, કેટલાક શબ્દો એવા હોય છે જે શરીર પર નહીં પણ સીધા આત્મા પર વાગે છે. અને તે દિવસે 63 વર્ષના નિર્મલા દેવી પર જે શબ્દો પડ્યા તે કોઈ ગાળ નહોતી, કોઈ ચીસ નહોતી, બસ એક સાદો સવાલ હતો. બા, આટલો બધો ખર્ચ કેમ કરો છો? બસ આટલું જ. પણ આ નાનકડા સવાલે એ સ્ત્રીની અંદર કંઈક એવું તોડી નાખ્યું જેને જોડવામાં પછી આખો પરિવાર વિખરાઈ ગયો. જે દીકરા માટે તેણે પોતાની જુવાનીના સૌથી સુંદર વર્ષો ગીરો મૂકી દીધા હતા, જેની એક મુસ્કાનના બદલામાં તેણે પોતાના બધા સપના વેચી દીધા હતા, જેની ફી ભરવા માટે તેણે પોતાના હાથની છેલ્લી બંગડી સુધી ઉતારી દીધી હતી, આજે એ જ દીકરો તેની દવા, તેની ચા અને તેના નાના નાના શોખનો હિસાબ માંગી રહ્યો હતો. તે રાત્રે નિર્મલા દેવી સૂતા નહીં. તેમણે ચૂપચાપ પોતાની જૂની પેટી ખોલી, વર્ષોથી છુપાવી રાખેલા કેટલાક કાગળો કાઢ્યા અને એક એવો નિર્ણય લીધો જેણે બીજી સવારે આખા ઘરના શ્વાસ અદ્ધર કરી દીધા. સવારે જ્યારે દીકરો જાગ્યો ત્યારે રસોડું ઠંડુ પડ્યું હતું. બા ક્યાંય નહોતા અને ટેબલ પર એક સફેદ પરબીડિયું રાખેલું હતું, જેને વાંચતા જ દીકરાના હાથ ધ્રુજવા લાગ્યા. આખરે એ ચિઠ્ઠીમાં એવું તો શું લખ્યું હતું? કેમ એક માએ પોતાના જ ઘરમાં પોતાને મહેમાન સમજી લીધી અને જે ઘરને તેણે પોતાના લોહીથી સિંચ્યું હતું, તે જ ઘર છોડીને તે અડધી રાત્રે કેમ ચાલી ગઈ? આ બધું જાણવા માટે વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ વાર્તાનો છેલ્લો ભાગ તમારી આંખો ભીની કરી દેશે. ચાલો શરૂ કરીએ. મિત્રો, નિર્મલા દેવી રોજની જેમ તે સવારે પણ સૌથી પહેલા જાગ્યા હતા. હજી અંધારું પૂરેપૂરું હટ્યું પણ નહોતું ત્યાં તો તેમના હાથ રસોડા તરફ વળી ગયા. ઉંમરે તેમની કમરને થોડી નમાવી દીધી હતી. ઘૂંટણમાં હળવો દુખાવો થતો હતો, પણ તેમની આદતો આજે પણ એટલી જ જુવાન હતી જેટલી 40 વર્ષ પહેલા હતી. તેમણે ગેસ સળગાવ્યો, આદુ ખાંડ્યું અને ચાનું પાણી મૂકી દીધું. આખું ઘર જાગે તે પહેલા તેઓ બધું કામ પતાવી દેવા માંગતા હતા, જેથી કોઈને કોઈ વાતની ફરિયાદ કરવાનો મોકો જ ન મળે. બહાર વરંડામાં ગુલાબી ઠંડી હતી. નિર્મલા દેવીએ પોતાની ફાટેલી જૂની શાલ ખભા પર ચુસ્તપણે લપેટી લીધી. આ એ જ શાલ હતી જે મોહનબાબુ લગ્નના પહેલા વર્ષે તેમના માટે લાવ્યા હતા. આજે એ શાલની કિનારીઓ ફાટી ગઈ હતી, રંગ ઝાંખો પડી ગયો હતો, પણ નિર્મલા દેવી માટે તે કોઈ રેશમી સાડીથી ઓછી કિંમતી નહોતી. તેમણે શાલને છાતી સરસી ચાંપી અને એક ક્ષણ માટે આંખો મીંચી લીધી. મોહનબાબુને ગયાને પૂરા 28 વર્ષ થઈ ગયા હતા, પણ તેમની યાદ આજે પણ એટલી જ તાજી હતી જેટલી તે દિવસે હતી જ્યારે તેમની નનામી આ જ આંગણેથી ઉઠી હતી. મિત્રો, આ વાર્તા માત્ર એક દીકરા અને માની નથી. આ એક એવી સ્ત્રીની વાર્તા છે જેણે પ્રેમ પણ જીવ્યો અને બલિદાન પણ. તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો? કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે તમારી એક નાનકડી વાત મને આવી વધારે ઊંડી વાર્તાઓ સંભળાવવાની હિંમત આપે છે. બીજી તરફ અંદરના રૂમમાં નિર્મલા દેવીનો દીકરો અમન પોતાના મોબાઈલ પર બેંકનો મેસેજ જોઈ રહ્યો હતો. તેના કપાળ પર કરચલીઓ હતી. એટલામાં તેની પત્ની નેહા ધીમેથી તેની પાસે આવી અને દબાયેલા અવાજે બોલી, આ મહિને ફરી બજેટ ખોરવાઈ ગયું છે. વીજળીનું બિલ અલગ, રાશન અલગ અને મમ્મીજીની દવાઓ દર અઠવાડિયે કંઈક ને કંઈક. ઉપરથી તે પાડોશીઓને પણ ખબર નહીં શું શું વહેંચતા રહે છે. અમનને ગુસ્સો આવ્યો અને તેણે ફોન તકિયા પર પછાડ્યો. બરાબર તે જ સમયે નિર્મલા દેવી ટ્રેમાં ચા લઈને અંદર આવ્યા. રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. નિર્મલા દેવી સમજી ગયા કે તેમના વિશે જ વાત થઈ રહી હતી, છતાં તેમણે પોતાના ચહેરા પર એ જ મમતાભર્યું સ્મિત જાળવી રાખ્યું અને કપ આગળ વધારતા બોલ્યા, લે બેટા, આદુવાળી ચા બનાવી છે. ગઈકાલે રાત્રે તારો અવાજ ભારે લાગતો હતો, ગળું પકડાણું હશે, પણ અમને કપ લેતા લેતા માત્ર એટલું જ કહ્યું, બા, હવે તમારે ખર્ચ થોડો ઓછો કરવો જોઈએ. દરેક વસ્તુ વિચારીને થવી જોઈએ. જિંદગી સહેલી નથી. આ એક સામાન્ય વાક્ય હતું મિત્રો, પણ નિર્મલા દેવીના ચહેરાનું સ્મિત ત્યાં જ થંભી ગયું. તેમણે ખૂબ જ ધીમેથી, લગભગ ધ્રુજતા અવાજે પૂછ્યું, મેં એવો વળી શું વધારે ખર્ચ કરી દીધો બેટા? અમન હવે અટકવાનો નહોતો. કેટલાય દિવસોનો દબાયેલું તણાવ તેના શબ્દોમાં વહી નીકળ્યો. દર મહિને દવાઓ,
ક્યારેક કોઈને પૈસા આપવા, ક્યારેક મંદિરમાં દાન, ક્યારેક મહોલ્લાના છોકરાઓને મીઠાઈ. આખરે આ બધું ક્યાં સુધી ચાલશે બા? ઘર ચલાવવું એ કોઈ મજાક નથી. નિર્મલા દેવી થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા. તેમને યાદ આવ્યું કે ગયા અઠવાડિયે તેમણે જે પૈસા ખર્ચ્યા હતા તે પોતાના માટે નહોતા. મહોલ્લાના છેડે રહેતી વિધવા શાંતિ, જેની દીકરીની તબિયત ખરાબ હતી, તેની સારવાર માટે નિર્મલા દેવીએ ચૂપચાપ થોડા પૈસા આપી દીધા હતા. અને જે દવાઓની વાત અમન દર મહિને કરી રહ્યો હતો તેમાંથી અડધી તો તેઓ ખરીદતા જ નહોતા. ડોક્ટરે રોજની દવા લખી હતી, પણ તેઓ એક દિવસ છોડીને લેતા હતા, જેથી મહિનો ખર્ચાઈ જાય. પરંતુ નિર્મલા દેવીએ સફાઈ આપવી જરૂરી ન સમજી. તેમણે બસ એટલું જ કહ્યું, સારું બેટા, હવેથી ધ્યાન રાખીશ. નેહાએ તે જ ક્ષણે વાત આગળ વધારી, મમ્મીજી, અમે પણ તો આવનારા ભવિષ્ય માટે કંઈક બચાવી રહ્યા છીએ ને. આજના જમાનામાં એક એક રૂપિયો વિચારીને ખર્ચ કરવો પડે છે. નિર્મલા દેવીએ માથું હલાવી દીધું, પણ અંદર ક્યાંક ઊંડો ઘા વાગ્યો હતો. જે ઘરની એક એક ઈંટ તેમને પોતાના પરસેવાથી ગોઠવી હતી, આજે તે જ ઘરમાં તેમને પોતાના ખર્ચનો હિસાબ આપવો પડી રહ્યો હતો. તેમણે ચૂપચાપ ટ્રે ઉઠાવી અને રસોડા તરફ પાછા ફર્યા. બપોર સુધીમાં ઘરમાં વાસણોનો અવાજ તો આવતો રહ્યો, પણ નિર્મલા દેવીનો પોતાનો અવાજ જાણે ક્યાંક ખોવાઈ ગયો હતો. બપોરે જ્યારે બધા પોતપોતાના રૂમમાં હતા, ત્યારે નિર્મલા દેવીએ પોતાની જૂની લોખંડની પેટી ખોલી. તેના સાવ તળિયે કપડાનું એક નાનું પોટલું રાખેલું હતું. તેમણે તે ખોલ્યું તો અંદરથી કેટલીક તૂટેલી લાલ બંગડીઓ, એક ઝાંખી તસવીર અને એક જૂની ચિઠ્ઠી નીકળી. તે તસવીર તેમના લગ્નના પહેલા વર્ષની હતી. તેમાં એક નવયુવાન મોહનબાબુ ઘાટીલી મૂછો સાથે હળવું સ્મિત લઈને ઊભા હતા, અને તેમની બાજુમાં માથે પાલવ ઓઢીને શરમાતી જુવાન નિર્મલા હતી. મિત્રો, તેમના લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહોતા. એ એક પ્રેમ લગ્ન હતા, જે તે જમાનામાં કોઈ જંગ જીતવા બરાબર હતા. મોહનબાબુ નજીકના ગામના માસ્તર હતા, અને નિર્મલા તેમની પાસે સંગીત શીખવા જતી હતી. બંને વચ્ચે ક્યારે વાતો પ્રેમમાં બદલાઈ ગઈ તે કોઈને ખબર જ ન પડી. ઘરવાળાઓના વિરુદ્ધ છતાં મોહનબાબુએ નિર્મલાનો હાથ પકડ્યો હતો અને કહ્યું હતું, નિર્મલા, હું તને રાજકુમારીઓ જેવી જિંદગી તો નહીં આપી શકું, પણ એટલું વચન આપું છું કે તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દઉં. નિર્મલા દેવીએ તસવીર છાતી સરસી ચાંપી દીધી. આંખો ભરાઈ આવી. કાશ મોહનબાબુ જોઈ શકતા કે તેમના ગયા પછી તેમની નિર્મલાની આંખોમાં કેટલા આંસુ વહ્યા છે. તેમણે ચિઠ્ઠી ખોલી. આ મોહનબાબુની છેલ્લી નિશાની હતી, જે તેમણે મૃત્યુના થોડા દિવસો પહેલા નિર્મલા માટે લખી હતી. તેમાં લખ્યું હતું, નિર્મલા, જો ક્યારે હું ન રહું અને તને પોતાના જ ઘરમાં એકલતા લાગે તો યાદ રાખશે કે તે જે કંઈ પણ કર્યું છે તે પોતાના પ્રેમથી કર્યું છે. દુનિયા હિસાબ માંગે તો માગતી રહે, પણ તું ક્યારે પોતાને નબળી ન સમજતી. તું મારી તાકાત હતી અને રહીશ. નિર્મલા દેવી ઘણી વાર સુધી એ ચિઠ્ઠીને જોતા રહ્યા. બરાબર સાંજ ઢળવા લાગી હતી અને તેમના મનમાં એક તોફાન ઉઠી રહ્યું હતું. સાંજે ઘરમાં નેહાની બહેનપણી આવી. નિર્મલા દેવીએ ધીમે ધીમે ભજીયા તળવાનું શરૂ કર્યું. ગરમ તેલનું એક ટીમ્પું તેમના હાથ પર પડ્યું, પણ તેમના મોંમાંથી ઉહકારો સુદ્ધા ન નીકળ્યો. એટલામાં ડ્રોઈંગ રૂમમાંથી નેહાની બહેનપણીનો અવાજ આવ્યો, અરે નેહા, આંટી હજી પણ આટલું બધું કામ કરે છે. નેહા હસીને બોલી, શું કરીએ, એમની આદત છે. નવરા બેસવાનું તો એમને આવડતું જ નથી. મિત્રો, એક વાક્ય નિર્મલા દેવીના ભીતર વર્ષોની મહેકને એક ઝાટકે નકામી સાબિત કરી દીધી હતી. તેમણે પહેલી વાર અનુભવ્યું કે આ ઘરમાં હવે તેમની મહેનતને પ્રેમ નહીં, પણ માત્ર એક આદત સમજવામાં આવે છે. આજે તેઓ જે રાત પર જાગીને આ ઘરને સવારતા રહ્યા, પોતાની ભૂખ મારીને દીકરાનું પેટ ભરતા રહ્યા, એ બધું હવે માત્ર એક આદત બનીને રહી ગયું હતું. તે રાત્રે બધા સૂઈ ગયા, પણ નિર્મલા દેવીની આંખોમાં ઊંઘ નહોતી. તેઓ બારી પાસે બેસીને ચંદ્રને જોતા રહ્યા. તેમને એ રાતો યાદ આવી જ્યારે નાનો અમન તાવમાં તપતો હતો અને તેઓ આખી રાત તેના કપાળ પર પાણીના પોતા મૂકતા રહેતા હતા. તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે અમનની કોલેજની ફી ભરવા માટે તેમણે પોતાના લગ્નનું છેલ્લું કંકણ વેચી દીધું હતું.
સોનીએ જ્યારે એ કંકણને ત્રાજવા પર મૂક્યું ત્યારે નિર્મલા દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા હતા, કારણ કે એ કંકણ મોહન બાપુની છેલ્લી નિશાનીઓમાંથી એક હતું. પરંતુ તે સાંજે જ્યારે અમન ખુશ થતો ફીની રસીદ લઈને આવ્યો હતો અને બોલ્યો હતો, બા, હું મોટો થઈને તમને રાણી બનાવીને રાખીશ, ત્યારે નિર્મલા દેવી બધો જ દર્દ ભૂલી ગયા હતા. આજે એ જ રાણી પોતાના જ ઘરમાં દાસી બની ચૂકી હતી. નિર્મલા દેવીએ મનોમન એક નિર્ણય કરી લીધો, એવો નિર્ણય જેના વિશે એ ઘરમાં કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું. તેમણે છેલ્લી વાર અમનના રૂમ તરફ જોયું, જ્યાં તે અને નેહા ભર ઊંઘમાં હતા, અને એક ઊંડો શ્વાસ લીધો. બીજી સવારે ઘરમાં એક અજીબ શાંતિ હતી. રસોડામાંથી ચાની એ જાણીતી સુગંધ નહોતી આવી રહી. નેહાની આંખ ખુલ્લી ત્યારે ઘડિયાળમાં 7 વાગી રહ્યા હતા. તે ગભરાઈ ગઈ, કારણ કે નિર્મલા દેવી ક્યારેય આટલી મોડે સુધી સૂતા નહોતા. તેણે ઝડપથી રસોડામાં ડોકિયું કર્યું. ગેસ ઠંડો પડ્યો હતો. ચોકડીમાં રાતના વાસણો એમ જ પડ્યા હતા. નેહાને પહેલી વાર અહેસાસ થયો કે આ ઘરની સવાર નિર્મલા દેવીથી શરૂ થતી હતી. તેણે તરત જ અમનને અવાજ દીધો. બંને આખું ઘર ખૂંદી વળ્યા, પણ નિર્મલા દેવી ક્યાંય નહોતા. એટલામાં અમનની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલા સફેદ પરબીડિયા પર પડી. તેના પર બસ 2 જ શબ્દો લખ્યા હતા, મારા અમન માટે. અમનના હાથ અચાનક ભારે થઈ ગયા. તેણે ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું. અંદર એક નાની ચિઠ્ઠી હતી. નિર્મલા દેવીના અક્ષરો હવે પહેલા જેવા સીધા રહ્યા નહોતા. દરેક અક્ષર થોડો ધ્રુજતો હતો, પણ દરેક શબ્દ સીધો દિલમાં ઉતરી રહ્યો હતો. મારા દીકરા, ગઈકાલે પહેલી વાર મને લાગ્યું કે હું આ ઘર પર બોજ બની ગઈ છું. કદાચ સાચે જ મારો ખર્ચ વધારે છે, એટલે આજથી મેં તને એ બોજમાંથી આઝાદ કરી દીધો છે. મારી ચિંતા ન કરતો, હું મજામાં છું. મેં જિંદગીભર બસ તારી ખુશી જ ચાહી છે, અને આજે પણ એ જ ચાહું છું. બસ એક વાત યાદ રાખજે, જે માએ તારી દરેક જરૂરિયાત કોઈ પણ હિસાબ વગર પૂરી કરી, તેને પોતાની 2 દવાઓ માટે ક્યારેય હિસાબ વિશે વિચારવું નહોતું પડ્યું. તારી માં. ચિઠ્ઠી વાંચતા વાંચતા અમનનો અવાજ રૂંધાઈ ગયો. નેહા એકદમ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. અમને તરત જ ફોન જોડ્યો, પણ નિર્મલા દેવીનો જૂનો મોબાઈલ તેમના રૂમમાં જ પડ્યો હતો. હવે અમનના ચહેરા પર સ્પષ્ટ ડર દેખાઈ રહ્યો હતો. તેને પહેલીવાર અહેસાસ થયો કે ગઈકાલે તેણે માત્ર થોડા શબ્દો નહોતા કહ્યા, પણ પોતાની માનું દિલ ચીરી નાખ્યું હતું. આખો દિવસ બંને તેમને શોધતા રહ્યા. સગા સંબંધીઓને ફોન કર્યા, મંદિરોમાં પૂછ્યું, બસ સ્ટેન્ડ તરફ દોડ્યા. દરેક એ જગ્યાએ ગયા જ્યાં નિર્મલા દેવી જઈ શકતા હતા, પણ ક્યાંય કોઈ પતો ન મળ્યો. સાંજ થતા થતા અમનનો ચહેરો થાક અને પસ્તાવાથી કરમાઈ ગયો હતો. તેના કાનમાં વારંવાર એ જ શબ્દો ગુંજી રહ્યા હતા, બા, આટલો બધો ખર્ચ કેમ કરો છો? મિત્રો, બીજી તરફ શહેરના બીજા છેડે એક જૂના શિવ વૃદ્ધાશ્રમના નાના રૂમમાં નિર્મલા દેવી એક ખાટલા પર બેઠા હતા. રૂમમાં બસ એક ખાટલો, એક તૂટેલી ખુરશી અને એક નાની બારી હતી. તેમણે થેલીમાંથી મોહન બાપુની તસવીર કાઢી અને સામે મૂકી દીધી. પછી ખૂબ જ ધીમેથી બોલ્યા, મોહનજી, તમે કહ્યું હતું ને કે મારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. જુઓ ને, આજે તમારો દીકરો જ મારી આંખોનો દરિયો બની ગયો. એટલામાં વૃદ્ધાશ્રમના સંચાલિકા મીરાબહેન તેમની પાસે આવ્યા. તેમની આંખોમાં એક અજીબ સમજદારી હતી, જે કદાચ સેંકડો ભાગેલા લોકોને જોવાથી આવે છે. તેમણે નરમાશથી પૂછ્યું, કઈ જમશો નિર્મલાજી? નિર્મલા દેવીએ હસવાનો અસફળ પ્રયત્ન કર્યો અને બોલ્યા, ભૂખ નથી બહેન, બસ મન થોડું ભારે છે. મીરાબહેને તેમનો હાથ પંપાળ્યો અને બોલ્યા, અહીં આવનારા દરેક માણસની કહાની અલગ હોય છે, પણ દર્દ લગભગ એક સરખું જ હોય છે. પોતાને થોડો સમય આપો, બધું સારું થઈ જશે. રાત્રે નિર્મલા દેવી બારી પાસે બેસીને રસ્તાને જોતા રહ્યા. લોકો પોતપોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. તેમને અચાનક યાદ આવ્યું કે બાળપણમાં અમન સ્કૂલેથી આવતા જ સૌથી પહેલા તેમને શોધતો હતો. બા, બા, જો આજે મને ક્લાસમાં પહેલું ઇનામ મળ્યું. તે ખુશીથી બૂમો પાડતો તેમના ખોળામાં બેસી જતો. નિર્મલા દેવીની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું. તેમણે મનોમન ખુદને સવાલ કર્યો, શું બાળકો મોટા થઈને સાચે જ બદલાઈ જાય છે, કે પછી આ સમય ધીમે ધીમે સંબંધોની હૂંફ ચોરી જાય છે? ત્યાં ઘરમાં અમન પોતાના રૂમમાં બેસીને માની જૂની તસવીરો જોઈ રહ્યો હતો.
એક તસવીરમાં નિર્મલા દેવી સિલાઈ મશીન ચલાવી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે તેની કોલેજની ફી ભરવા માટે રાતભર આખા મહોલ્લાના કપડાં સીવતી હતી. ત્યારે તેણે ક્યારેય નહોતું પૂછ્યું કે માં કેટલી થાકી જતી હશે, તેમની આંખો કેવી બળતી હશે, તેમની આંગળીઓમાં સોય કેટલી વાર ભોંકાતી હશે. આજે તેને પોતાની દરેક વાત ઝેર જેવી લાગી રહી હતી. નેહા પણ ચૂપ હતી. પહેલીવાર તેને અહેસાસ થયો કે આ ઘરનો સૌથી સસ્તો અને સૌથી ઉપેક્ષિત ભાગ એ જ માણસ હતો જેણે આ ઘરને ઘર બનાવ્યું હતું. પણ એ બંનેને નહોતી ખબર, મિત્રો, કે નિર્મલા દેવી માત્ર ઘર છોડીને નહોતા ગયા. તેઓ પોતાની સાથે એ ઘરની બરકત, શાંતિ અને સંબંધોની હૂંફ પણ લઈ ગયા હતા. બીજા દિવસે ઘર જાણે વધુ શૂન્ય થઈ ગયું. નેહાએ બધું સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ ઘર તેની પકડમાંથી સરકતું જતું હતું. ગેસ પર મૂકેલી દાળ બળી ગઈ, ધોયેલા કપડાં મશીનમાં પડ્યા ગંધાવા લાગ્યા અને આખા ઘરમાં એક અજીબ બેચેની ફેલાઈ ગઈ. અમન ઓફિસ જવા માટે તૈયાર થઈને દરવાજા સુધી પહોંચ્યો અને થંભી ગયો. રોજ તો માં પાછળથી અવાજ દેતી હતી, અમન, ટિફિન રાખ્યું છે, લઈ જવાનું ભૂલતો નહીં. આજે કોઈ અવાજ ન આવ્યો. તેણે ટેબલ પર રાખેલું ખાલી ડબ્બું જોયું અને તેનું ગળું ભરાઈ આવ્યું. તેને પહેલી વાર સમજાયું કે માં માત્ર જમવાનું નહોતી બનાવતી, તે આ ઘરને જીવંત રાખતી હતી. ઓફિસમાં પણ તેનું મન ન લાગ્યું. એટલામાં તેના મોબાઈલ પર બેંકનો એક મેસેજ આવ્યો. તેણે એમ જ એકાઉન્ટ ચેક કર્યું અને ચોંકી ગયો. દર મહિને જે એક નાની રકમ તેના ખાતામાં આવતી હતી તે આ વખતે નહોતી આવી. તેને યાદ આવ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી માં પોતાની સિલાઈ અને પેન્શનના પૈસા ચૂપચાપ ઘરના ખર્ચમાં નાખી દેતી હતી. ક્યારેક વીજળીનું બિલ ભરી દેતી, તો ક્યારેક રાશનનો સામાન મંગાવી લેતી. પણ તેમણે ક્યારેય અહેસાન નહોતો જતાવ્યો અને અમન તેમને માત્ર એક ખર્ચ સમજતો રહ્યો. સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે નેહા સોફા પર બેસીને રડતી હતી. આજે દૂધવાળો પૈસા માંગતો હતો. મેં કહ્યું પછી આપીશ, તો એ આડું અવળું સંભળાવવા લાગ્યું. મમ્મીજી હોત તો આ બધું એ જ સંભાળી લેત. અમન ચૂપ રહ્યો. તે રાત્રે અમન માના રૂમમાં ગયો. પેટી હજી પણ ખુલ્લી જ પડી હતી. તેણે ધીમે ધીમે સામાન જોવાનું શરૂ કર્યું. જૂના કપડાં, દવાઓની ચીઠીઓ, કેટલીક તસવીરો અને સાવ તળિયે એક નાની ડાયરી. તેણે ધ્રુજતા હાથે ડાયરી ખોલી. પહેલા જ પાના પર લખ્યું હતું, આજે અમનને પહેલી નોકરી મળી. ભગવાન, મારા દીકરાની જિંદગી સહેલી રાખજે, તેને ક્યારેય મારી જેમ મજબૂરીનો ન જોવી પડે. અમનના હાથ ધ્રુજી ગયા. તેણે આગળ વાંચ્યું, આ મહિને મારા ઘૂંટણની દવા ન લીધી. પૈસા ઓછા પડતા હતા અને અમનની ગાડીનો હપ્તો ભરવાનો હતો. તેને તકલીફ પડશે તો મને સારું નહીં લાગે. અમનની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેને યાદ આવ્યું કે માં ઘણી વાર કહેતી હતી, ઘૂંટણમાં દુખાવો રહે છે બેટા, અને તે દર વખતે બસ એટલું જ કહીને ટાળી દેતો હતો. થોડું ધ્યાન રાખતા જાઓ બા. તેણે ક્યારેય જાણવાની કોશિશ ન કરી કે માં પોતાનું ધ્યાન રાખી પણ શકતી હતી કે નહીં. બીજી તરફ વૃદ્ધાશ્રમમાં નિર્મલા દેવી ધીમે ધીમે ત્યાંના લોકો સાથે ભળવા લાગ્યા હતા. ત્યાં દરેક ચહેરા પાછળ એક અધૂરી વાર્તા હતી. કોઈ દીકરાનું છોડેલું હતું, કોઈ વહુની નારાજગીનું માર્યું હતું, તો કોઈ દીકરીઓની મજબૂરીનું. પણ સૌથી મોટો દર્દ એ હતો કે બધાના સંતાનો જીવતા હતા, છતાં આ ઘરડાઓ એકલા હતા. એક સાંજે ત્યાં રહેતા એક વડીલ સાવિત્રીબાઈ અચાનક બીમાર પડ્યા. બધા ગભરાઈ ગયા, પણ નિર્મલા દેવી તરત જ તેમની પાસે બેસી ગયા. તેમણે પાણી પીવડાવ્યું, માથું દબાવ્યું અને આખી રાત તેમના ઓશિકા પાસે બેસી રહ્યા. મીરાબહેન દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. સવારે તેમણે કહ્યું, તમારું દિલ બહુ મોટું છે નિર્મલાજી. નિર્મલા દેવી હળવું હસ્યા અને બોલ્યા, માનું દિલ ક્યારેય નાનું નથી હોતું બહેન. બસ ક્યારેક પોતાના જ બાળકો તેને સમજી નથી શકતા. મિત્રો, અહીં અમન દરેક જગ્યાએ માને શોધી રહ્યો હતો. મંદિર, હોસ્પિટલ, સગા સંબંધીઓ, ત્યાં સુધી કે રેલવે સ્ટેશન પણ. હવે તો સફેદ સાડી પહેરેલી દરેક વૃદ્ધ સ્ત્રીમાં તેને પોતાની માં દેખાવા લાગી હતી. એકવાર તો તે ભીડમાં એક વૃદ્ધ મહિલાની પાછળ દોડ્યો, બા બા બૂમો પાડતા. અને જ્યારે એ મહિલાએ પાછા વળીને જોયું તો તે કોઈ બીજા હતા.
અમન ત્યાં જ રસ્તાના કિનારે બેસીને બાળકની જેમ રડી પડ્યો. એક દિવસ તે પોતાના જૂના મોહલ્લામાં પહોંચ્યો જ્યાં તેનું બાળપણ વીત્યું હતું. ત્યાંની સાંકડી ગલીઓ હજુ પણ એવી જ હતી. નાકાની દુકાન પર બેઠેલા ઘરડા રમેશ કાકા તેને જોતા જ બોલ્યા, "અરે અમન, આટલા વર્ષો પછી?" અમને ઉતાવળે પૂછ્યું. "કાકા, બા અહીં આવ્યા હતા કે?" રમેશ કાકાનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, "નિર્મલા વહુ જેવી સ્ત્રી હવે ક્યાં મળે બેટા? જ્યારે તારા પિતાજી ગયા ને ત્યારે એ એકલી દિવસ રાત મહેનત કરતી હતી. કેટલી વાર પોતે ભૂખી રહી જતી, પણ તને ક્યારેય ભૂખ્યા પેટે ઊંઘવા નહોતી દેતી." અમનને લાગતું હતું કે જાણે દરેક માણસ તેને તેની જ ભૂલોનો અરીસો બતાવી રહ્યો છે. એટલામાં રમેશ કાકા અંદર ગયા અને એક જૂનું પરબીડિયું લઈને આવ્યા. "આ તારી માં વર્ષો પહેલા અહીં ભૂલી ગઈ હતી. કદાચ હવે તારે આ જોવું જોઈએ." અમનને પરબીડિયું ખોલ્યું. અંદર કેટલાક જૂના બિલ હતા અને વળેલી 500ની નોટ, જેની સાથે એક નાની કાપલી હતી. "આ પૈસા અમનની ચોપડીઓ માટે છે. ભલે મારે મારી દવા છોડવી પડે, પણ મારા દીકરાનું ભણતર ન અટકવું જોઈએ." અમનનું ગળું સુકાઈ ગયું. તેની આંખો સામે એ દિવસ તરી આવ્યો જ્યારે તેણે કોલેજમાં મિત્રો સાથે જીદ કરી હતી કે તેને મોંઘા પુસ્તકો જ જોઈએ છે. માએ એક પણ શબ્દ બોલ્યા વગર બીજા દિવસે પૈસા હાથમાં આપી દીધા હતા. તેણે ક્યારેય નહોતું પૂછ્યું કે એ પૈસા આવ્યા ક્યાંથી. હવે તેને સમજાતું હતું કે 500 રૂપિયા માત્ર પૈસા નહોતા. એ એક માની છોડી દીધેલી દવાઓ હતી, તેની અધૂરી ઊંઘ હતી, તેની મારી નાખેલી ભૂખ હતી. ત્યાં ઘરમાં નેહા પણ બદલાવા લાગી હતી. એક દિવસ તે માની કબાટ સાફ કરી રહી હતી ત્યારે જ તકિયા નીચેથી તેને એક નાની પોટલી મળી. તેમાં કેટલાક સિક્કા અને વળેલી નોટો હતી અને સાથે એક કાપલી. નેહાને જાંબલી રંગની સાડી ગમે છે. આવતા મહિને તેની વર્ષગાંઠ પર અપાવી દઈશ. નેહાની આંખો ભરાઈ આવી. જે સ્ત્રીને તે માત્ર એક ખર્ચ સમજી રહી હતી, એ જ સ્ત્રી ચૂપચાપ તેના માટે પૈસા બચાવી રહી હતી. તેની પસંદ યાદ રાખી રહી હતી. નેહાએ એ પોટલી છાતી સરસી ચાંપી દીધી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આજે અમન થાક્યો પાક્યો પાછો ફર્યો. નેહાએ એ કાપલી તેના હાથમાં મૂકી દીધી. અમન વાંચતાની સાથે જ ખુરશી પર બેસી પડ્યો. થોડીવાર બંને વચ્ચે માત્ર શાંતિ રહી. પછી નેહા બોલી, "આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અમન." અમનને માથું ઝુકાવી લીધું. "મેં ક્યારેય વિચાર્યું નહીં નેહા કે માં આપણા માટે કેટલું બધું ચૂપચાપ જતું કરી રહી હતી." તે જ રાત્રે અચાનક અમનના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. તેણે ગભરાઈને ફોન ઉપાડ્યો. સામેથી એક શાંત મહિલાનો અવાજ આવ્યો. "શું તમે નિર્મલા દેવીના દીકરા બોલો છો?" અમનનું દિલ જોરથી ધડકવા લાગ્યું. "હા, બા ક્યાં છે?" "એ મજામાં તો છે ને?" મહિલા બોલી. "ગભરાશો નહીં, તેઓ સુરક્ષિત છે. પણ હાલમાં તેઓ તમને મળવા નથી માંગતા. હું એક વૃદ્ધાશ્રમમાંથી મીરા બોલું છું." આ સાંભળતા જ અમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માએ આખી જિંદગી તેને સહારો આપ્યો, આજે એ જ માં એક વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર હતી. "તેઓ તમને મળવા નથી માંગતા." આ શબ્દો કોઈ સજાથી કમ નહોતા. આખી રાત અમનની આંખોમાં ઊંઘ ન આવી. સવાર થતાં જ તે નેહાને લઈને એ વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યો. રસ્તામાં કારમાં શાંતિ છવાયેલી રહી. બહાર રસ્તા પર લોકો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. પણ અમનને લાગતું હતું કે જાણે તેની જિંદગી ક્યાંક થંભી ગઈ છે. તેના હાથ સ્ટીયરિંગ પર ધ્રુજતા હતા. તેને ડર હતો કે ક્યાંક માં હંમેશા માટે તેનાથી દૂર ન થઈ જાય. આશરે 1 કલાક પછી તેમની કાર શહેરના છેડે બનેલા એ નાના વૃદ્ધાશ્રમ સામે રોકાઈ. લોખંડનો જૂનો ગેટ, દિવાલો પરથી ઉખડેલો રંગ અને વરંડામાં બેઠેલા કેટલાક વડીલો. આ બધું જોઈને અમનનું દિલ બેસી ગયું. તેને વિશ્વાસ જ નહોતો થતો કે તેની માં અહીં રહી હશે. મીરાબહેન તેમને ઓફિસમાં લઈ ગયા. તેમના ચહેરા પર કડકાઈ નહીં પણ એક ઊંડી સમજણ હતી. તેમણે સીધું જ કહ્યું, "નિર્મલાજી અહીં પોતાની મરજીથી આવ્યા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હાલમાં તેઓ ઘર પાછા જવા નથી માંગતા." અમનની આંખો ભરાઈ આવી.
બસ એકવાર મેળવી આપો. હું બા પાસે માફી માંગવા માંગુ છું. મીરાબહેન થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, માફી શબ્દોથી નહીં પણ અહેસાસથી મળે છે બેટા. અહીં આવનારા દરેક વડીલની કહાની અલગ અલગ હોય છે, પણ દર્દ એક જ સરખું. પોતાના જ ઘરમાં પોતાને પારકા અનુભવવા. એટલામાં બહાર વરંડામાં હળવી હલચલ થઈ. અમને પાછા વળીને જોયું. સફેદ સુતરાઉ સાડી પહેરેલા નિર્મલા દેવી ધીમે ધીમે એક વૃદ્ધ મહિલાને સહારો આપીને બેસાડી રહ્યા હતા. તેમના ચહેરા પર એ જ મમતા હતી, પણ હવે તેમાં આપ્તજનની જગ્યાએ એક અંતર આવી ગયું હતું. બા, અમનના હોઠ ધ્રુજી ઉઠ્યા. નિર્મલા દેવીએ અવાજ સાંભળ્યો. તેમનો હાથ એક ક્ષણ માટે થંભી ગયો. તેમણે ધીમેથી માથું ઊંચું કર્યું. સામે તેમનો દીકરો ઊભો હતો, એ જ દીકરો જેના માટે તેમણે આખી જિંદગી વિતાવી દીધી હતી. તેમની આંખો ભરાઈ તો આવી, પણ આ વખતે તેમણે પોતાને સંભાળી લીધા. અમન દોડીને તેમની પાસે પહોંચ્યો. બા, મને માફ કરી દો, હું બહુ ખોટો હતો. નિર્મલા દેવી શાંત અવાજે બોલ્યા, ભૂલ તો દરેક માણસથી થાય છે બેટા, પણ કેટલાક શબ્દો દિલમાં બહુ ઊંડે ઉતરી જાય છે. નિર્મલા દેવી શાંત સ્વરે બોલ્યા. નેહા પણ રડતી રડતી તેમના પગ પાસે બેસી ગઈ. મમ્મીજી, ઘરે ચાલો, ઘર તમારા વગર ઘર નથી લાગતું. નિર્મલા દેવીએ તેનું માથું ઊંચું કર્યું અને એક એવો સવાલ પૂછ્યો જેણે બંનેને ચૂપ કરાવી દીધા. જ્યારે હું ઘરમાં હતી ત્યારે શું સાચે જ એ ઘર મારું હતું? વરંડામાં બેઠેલા બાકીના વડીલો પણ શાંતિથી આ બધું જોઈ રહ્યા હતા, જાણે દરેકની પોતાની કહાની યાદ આવી ગઈ હોય. એટલામાં એક નાનું બાળક દોડતું આવ્યું અને નિર્મલા દેવીના હાથમાં એક કાગળ પકડાવી દીધો. દાદી જુઓ, મેં ફૂલ બનાવ્યું. નિર્મલા દેવી તરત જ હસી પડ્યા અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. અમનને નવાઈ લાગી એટલે તેણે પૂછ્યું. મીરાબહેન બોલ્યા, નજીકની ઝૂંપડી પટ્ટીના બાળકોને નિર્મલાજી ભણાવે છે. અહીં આવ્યાના થોડા જ દિવસોમાં તેમણે આ જાતે શરૂ કર્યું. રોજ સાંજે બાળકો એમની રાહ જુએ છે. અમન માને જોતો જ રહી ગયો. જે સ્ત્રીને તેણે પોતાના ઘરમાં બોજ સમજી હતી, એ જ સ્ત્રી અહીં કેટલાય લોકોની જિંદગીનો સહારો બની ચૂકી હતી. થોડી વાર પછી નિર્મલા દેવી ઊભા થયા અને બોલ્યા, તમે લોકો જાઓ બેટા, મને અહીં શાંતિ મળી રહી છે. અમન લગભગ તૂટી ચૂક્યો હતો. બા, એક મોકો તો આપો. નિર્મલા દેવીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, બસ થાક હતો. મેં જિંદગીભર તને સમજ્યો છે બેટા. બસ એકવાર તું પણ સમજવાની કોશિશ કર કે માને સૌથી વધારે દર્દ ક્યારે થાય છે. અમન માથું નમાવીને ત્યાં જ ઊભો રહ્યો. તે દિવસે પહેલીવાર તેને અહેસાસ થયો કે માણસ ઘર છોડીને ત્યારે જાય છે જ્યારે તેનું દિલ પહેલાથી જ તૂટી ચૂક્યું હોય. વૃદ્ધાશ્રમથી પાછા ફર્યા પછી ઘરનો માહોલ પૂરેપૂરો બદલાઈ ગયો. હવે ના તો ટીવીનો અવાજ ગમતો હતો, ના ખાવામાં સ્વાદ આવતો હતો. એક સાંજે અમન ફરીથી માની કબાટ સાફ કરી રહ્યો હતો. કપડાની નીચે તેને એક જૂનો ડબ્બો મળ્યો. તેણે ખોલ્યો તો અંદર દવાઓની કેટલી ચીઠીઓ અને અડધા ખાલી પત્તા રાખેલા હતા. કેટલીક દવાઓ મહિનાઓ જૂની હતી. સાથે ડૉક્ટરનો એક રિપોર્ટ પણ હતો, જેમાં સાફ લખ્યું હતું, ઘૂંટણ અને હૃદયની સારવાર સતત જરૂરી છે. અમનનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેણે ચિઠ્ઠીઓની તારીખો જોઈ. કેટલાય મહિનાઓથી દવાઓ સરખી રીતે ખરીદવામાં જ નહોતી આવી. એટલામાં તેને ડાયરીનું એક બીજું પાનું મળ્યું, જેના પર લખ્યું હતું, આ મહિને દવા અડધી જ લઈશ. અમનની ગાડીનો હપ્તો છે, તેને તકલીફ પડશે તો મને સારું નહીં લાગે. અમનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને લાગ્યું જાણે કોઈએ તેની છાતી પર પથ્થર મૂકી દીધો હોય. જે માએ પોતાના દર્દને પણ ખર્ચ સમજીને ઓછો કરી દીધો, એ જ માને તેણે પૂછ્યું હતું, આટલો બધો ખર્ચ કેમ કરો છો? બીજી તરફ વૃદ્ધાશ્રમમાં તે દિવસે બાળકોનો ક્લાસ ચાલી રહ્યો હતો. નિર્મલા દેવી નાના નાના બાળકોને વાર્તા સંભળાવી રહ્યા હતા. એટલામાં ગુડિયા નામની એક નાની બાળકી અચાનક બોલી પડી, દાદી, તમારા પોતાના બાળકો નથી કે શું? આ સવાલ સાંભળીને થોડી ક્ષણો માટે નિર્મલા દેવીનો અવાજ અટકી ગયો. પછી તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, છે ને, બહુ સારા છે. પણ તેમની આંખોની ભીનાશ મીરાબહેનથી છુપી ન રહી. ક્લાસ પૂરો થયા પછી મીરાબહેન તેમની પાસે બેઠા. તમે તમારો દર્દ સ્મિત પાછળ છુપાવી લો છો નિર્મલાજી. નિર્મલા દેવી ધીમેથી બોલ્યા, માં જો પોતાના જ બાળકોની ફરિયાદ કરવા લાગે તો દુનિયામાં મમતાનો અર્થ જ શું થઈ જશે બહેન.
તે જ રાત્રે અમને એક નિર્ણય કર્યો. બીજા દિવસે તે ફરીથી વૃદ્ધાશ્રમ પહોંચ્યો. આ વખતે તેના હાથમાં કોઈ બહાનું નહોતું, માત્ર માની બાકી રહેલી દવાઓ હતી. નિર્મલા દેવી વરંડામાં બેઠા ઊન ગૂંથી રહ્યા હતા. અમન તેમની સામે ચૂપચાપ બેસી ગયો અને ધીમેથી દવાઓનો ડબ્બો તેમની સામે મૂકી દીધો. બા, આ બધું કેમ છુપાવ્યું? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. નિર્મલા દેવીએ ડબ્બા તરફ જોયું અને શાંત સ્વરે બોલ્યા, બેટા, દરેક માં આવું જ કરે છે. પહેલા બાળકોની જરૂરિયાત પૂરી કરે છે, પછી જો કંઈ બચે તો પોતાના વિશે વિચારે છે. પણ તમે તમારા દર્દની પણ પરવા ન કરી, બા. નિર્મલા દેવી હળવું હસ્યા. જ્યારે બાળક તકલીફમાં હોય ને, ત્યારે માને પોતાનો દર્દ નાનો લાગવા માંડે છે. અમન હવે ખુદને રોકી ન શક્યો. તે માના પગ પાસે બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બા, હું બહુ ખરાબ દીકરો નીકળ્યો. તમે હંમેશા આપ્યું અને મેં તમને હિસાબ આપી દીધો. વરંડામાં બેઠેલા બાકીના વડીલો ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કેટલી આંખો ભીની થઈ ચૂકી હતી. કદાચ તેમને પોતાના બાળકો યાદ આવી ગયા હતા. નિર્મલા દેવીએ ધ્રુજતા હાથે દીકરાના માથા પર હાથ મૂક્યો. ખરાબ દીકરો એ નથી હોતો જે ભૂલ કરે. ખરાબ એ હોય છે જેને પોતાની ભૂલનો અહેસાસ જ ન થાય. અમને માનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેને પહેલી વાર સમજાયું કે ઘર પૈસાથી નથી ચાલતું. ઘર એ માણસથી ચાલે છે જે કોઈ પણ હિસાબ વગર રોજ બધા માટે જીવે છે. એ દિવસ પછી અમન રોજ વૃદ્ધાશ્રમ જવા લાગ્યો. ક્યારેક ફળ લઈ જતો, ક્યારેક દવાઓ, તો ક્યારેક માની પસંદગીની મીઠાઈ. પણ નિર્મલા દેવી હજી પણ ઘર પાછા ફરવાની વાત પર ચૂપ થઈ જતા. એક સાંજે અમને ધીમા અવાજે પૂછ્યું, બા, શું તમે સાચે જ ઘરે ક્યારે પાછા નહીં ફરો? નિર્મલા દેવીએ આશ્રમના આંગણામાં આવેલા લીમડાના ઝાડ તરફ જોતા કહ્યું, ઘર માત્ર દિવાલોથી નથી બનતું બેટા. જ્યાં આપ્તજન અને અપનાપણું મળે એ જ ઘર હોય છે. ત્યારે જ મીરાબહેને અમનને એક એવી વાત જણાવી જેણે તેને અંદરથી હચમચાવી દીધો. તારી મા દર મહિને પોતાની પેન્શનનો અડધો ભાગ તમારા જૂના મકાનના ટેક્સ અને વીજળીના બિલ માટે મોકલે છે. અમન ચોંકી ગયો. કયું જૂનું મકાન? મીરાબહેન બોલ્યા, એ જ જ્યાં તારું બાળપણ વીત્યું. એ મકાન તારા પિતાની છેલ્લી નિશાની છે અને નિર્મલાજીને આશા છે કે એક દિવસ તું તેને ફરીથી વસાવીશ. બીજા જ દિવસે અમન જૂના મહોલ્લામાં પહોંચ્યો. જર્જરિત થઈ ગયેલા એ મકાનનો દરવાજો ખોલતાની સાથે જ બાળપણની બધી યાદો સામે આવી ગઈ. એ જ આંગણું જ્યાં તેણે ચાલતા શીખ્યું હતું. એ જ રૂમ જ્યાં મા વરસાદની રાતોમાં તેને હાલારડું સંભળાવતી હતી. અને એ જ ખૂણો જ્યાં પિતાના મૃત્યુ પછી માં ચૂપચાપ રડતી હતી. જૂની કબાટમાંથી તેને ટેક્સની રસીદોની એક ફાઇલ મળી, જેના પર નિર્મલા દેવીની સહી હતી. નીચે એક કાગળ પર લખ્યું હતું, આ ઘર અમનની યાદોનું છે. તેને ક્યારેય તૂટવું નહીં દઉં હું, કારણ કે અહીં જ તેના પિતાનો આત્મા વસે છે. આ વાંચતાની સાથે જ અમન ભોંય પર બેસીને ફૂટી ફૂટી કરીને રડી પડ્યો. જે ઘરને તે નકામું સમજતો હતો એ જ તેની મા માટે સંબંધોને બચાવી રાખવાની છેલ્લી આશા હતી. તે જ રાતે વૃદ્ધાશ્રમમાં સતત કામ અને ચિંતાથી થાકેલા નિર્મલા દેવીના સીનામાં હળવો દુખાવો પડ્યો. તેમણે કોઈને ન જગાડ્યા, બસ બારી પાસે બેસીને અંધારા આકાશને જોતા રહ્યા. તેમના કાનમાં નાના અમનનો માસૂમ અવાજ ગુંજી રહ્યો હતો, બા, જ્યારે હું મોટો થઈ જઈશ ને, ત્યારે તમને ક્યારેય રડવા નહીં દઉં. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, ભગવાન, મારા બાળકને ખુશ રાખજે. બસ તેના દિલમાં સંબંધોની કિંમત હંમેશા જીવતી રાખજે. તેમને નહોતી ખબર કે બરાબર તે જ સમયે તેમનો દીકરો એ જૂના મકાનમાં બેસીને ધ્રુસકે અને ધ્રુસકે રડી રહ્યો હતો અને પહેલીવાર સાચે જ પોતાની માને સમજી રહ્યો હતો. જૂના મકાનથી પાછા ફર્યા પછી અમન પૂરેપૂરો બદલાઈ ચૂક્યો હતો. હવે તેને દરેક વસ્તુમાં માનો ત્યાગ દેખાઈ રહ્યો હતો. તે જ રાત્રે અમને પહેલીવાર નેહા સાથે ખુલ્લા દિલે વાત કરી. આપણે બાને ક્યારેય માણસ સમજ્યા જ નહીં નેહા, બસ એક જવાબદારી સમજતા રહ્યા. નેહાની આંખો ભરાઈ આવી અને તેણે પણ સ્વીકાર્યું કે અસલી બોજ તો નિર્મલા દેવી ચૂપચાપ એકલા જ ઉઠાવતા રહ્યા હતા. ત્યારે જ અમનને યાદ આવ્યું કે બાના ગળાની એ સોનાની ચેન ગાયબ છે, જે તેના પિતાની છેલ્લી નિશાની હતી. બીજા જ દિવસે તે જૂના સોનીની દુકાને પહોંચ્યો. ગરડા સોનીએ જણાવ્યું કે થોડા મહિના પહેલા નિર્મલા દેવી પોતાની છેલ્લી સોનાની ચેન વેચી ગયા હતા, જેથી દીકરાની નોકરીમાં આવેલી મુશ્કેલીઓ વચ્ચે ઘરનો હપ્તો ન અટકે.
આ સાંભળતા જ અમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ચેઇન માત્ર એક ઘરેણું નહોતી, એ તેના પિતાની છેલ્લી યાદ હતી અને માએ તેને પણ દીકરા માટે વેચી દીધી હતી. સોનીએ કહ્યું કે જતી વખતે તેઓ બહુ રડતા હતા, પણ વારંવાર એ જ કહેતા હતા કે દીકરાને આ વાતની ખબર ન પડવી જોઈએ. અમન ખુદને સંભાળી ન શક્યો. જે માએ પોતાની છેલ્લી નિશાની સુધીની વસ્તુ દીકરા માટે વેચી દીધી, એ જ માને તેણે એક દિવસ ખર્ચ કહી દીધો હતો. બીજી તરફ વૃદ્ધાશ્રમમાં બાળકોએ નિર્મલા દેવી માટે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો. ગુડિયા અને બાકીના બાળકોએ હાથેથી કાર્ડ બનાવીને લખ્યું, દુનિયાના સૌથી વહાલા દાદી. નિર્મલા દેવી હસ્યા જરૂર, પણ તેમની વધતી જતી નબળાઈ હવે સાફ દેખાઈ રહી હતી. મીરાબહેને ડૉક્ટરને બતાવવાની વાત કરી તો તેમણે ફરી એ જ શબ્દો દોહરાવ્યા, આટલો બધો ખર્ચ કેમ કરવો? અને આ કહેતાની સાથે જ તેઓ ખુદ ચૂપ થઈ ગયા, કારણ કે દીકરાના કહેલા શબ્દો હવે તેમના પોતાના દિલમાં ઘર કરી ગયા હતા. તે જ સાંજે અમન વૃદ્ધાશ્રમ પહોંચ્યો. તેના હાથમાં એક નાનો ડબ્બો હતો. તેણે માની સામે ડબ્બો ખોલ્યો તો અંદર એક નવી સોનાની ચેઇન ચમકી રહી હતી. નિર્મલા દેવી નવાઈ પામીને તેને જોવા લાગ્યા. અમનની આંખો ભરાઈ આવી. પપ્પાની નિશાની તો પાછી નથી લાવી શકતો બા, પણ તમારું નમેલું માથું હવે વધુ નથી જોઈ શકતો. નિર્મલા દેવીએ શાંત સ્વરે કહ્યું, બેટા, ઘરેણાં ફરી ખરીદી શકાય છે, પણ સંબંધોમાં આવેલી તિરાડ પૂરાતા સમય લાગે છે. અમને માનો હાથ પકડી લીધો. હું રાહ જોઈશ બા, ગમે તેટલો સમય લાગે. દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. અમન હવે રોજ સાંજે વૃદ્ધાશ્રમ જતો, માની સાથે બેસતો, બાળકોને ભણાવવામાં મદદ કરતો અને ચૂપચાપ તેમની વાતો સાંભળતો. નિર્મલા દેવી પણ હવે પહેલા જેવું અંતર નહોતા રાખતા, પણ દિલનો ઘા હજી પૂરેપૂરો રૂઝાયો નહોતો. એક ચોમાસાની સાંજે વીજળી જતી રહી અને આખા વૃદ્ધાશ્રમમાં અંધારું છવાઈ ગયું. મીરાબહેન મીણબત્તીઓ સળગાવી રહ્યા હતા. ત્યારે જ તેમણે નિર્મલા દેવીની જૂની ડાયરી અમનના હાથમાં આપી. ડાયરીની વચ્ચેની એક વળેલી ચિઠ્ઠી નીચે પડી, જેના પર લખ્યું હતું, મારા દીકરા અમન માટે. ધ્રુજતા હાથે અમને ચિઠ્ઠી ખોલી. જો ક્યારેય હું તને બોજ લાગવા માંડું ને બેટા, તો મને કહી દેજે. મા બાળકો પર બોજ બનીને જીવી ન શકે. મને બસ એ વાતનો ડર લાગે છે કે ક્યાંક મોટો થઈને તું પણ સંબંધોને પૈસાથી તોલતા ન શીખી જાય. જ્યારે તું નાનો હતો ત્યારે ડરીને મારી છાતી સરસો અટકી જતો હતો. ત્યારે હું વિચારતી હતી કે મારો દીકરો મને ક્યારેય એકલી નહીં છોડે. કદાચ દરેક માં આવું જ વિચારતી હશે. આ ચિઠ્ઠી કદાચ હું તને ક્યારેય નહીં આપું, કારણ કે માં પોતાના બાળકોને દુઃખ આપવા નથી માગતી. છેલ્લી લાઈન વાંચતા જ અમન તૂટી પડ્યો. તે ભોંય પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એ ચિઠ્ઠી ક્યારેય મોકલવામાં નહોતી આવી, પણ તેમાં એક માનું આખું તૂટેલું દિલ છુપાયેલું હતું. વરંડામાં બેઠેલા નિર્મલા દેવી દૂરથી પોતાના દીકરાને રડતો જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પણ આંસુ હતા. થોડીવાર પછી અમન તેમની પાસે આવ્યો અને રૂંધાયેલા અવાજે બોલ્યો, બા, તમે આટલો બધો દર્દ એકલા કેવી રીતે સહન કરી લીધો? નિર્મલા દેવી હળવું હસ્યા. માં જો દર્દ ગણવા બેસે ને બેટા, તો બાળકો જીવી ન શકે. પણ તમે મને રોક્યો કેમ નહીં? નિર્મલા દેવીએ શાંત સ્વરે કહ્યું, કારણ કે સંબંધો જબરદસ્તીથી નથી ચાલતા. માણસે ખુદ સમજવું પડે છે કે કોણ તેના માટે કેટલું જીવી રહ્યું છે. બહાર વરસાદ વધુ તેજ થઈ રહ્યો હતો, પણ એ અંધારામાં અમન પહેલી વાર સાફ જોઈ શકતો હતો કે તેની માં કોઈ જવાબદારી નહોતી, તેની આખી દુનિયા હતી. ત્યાં જ અચાનક નિર્મલા દેવીની તબિયત બગડી ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મીરાબહેને ફોન કરીને ડૉક્ટરને બોલાવ્યા. ડરથી ધ્રુજતો અમન માનો હાથ પકડીને વારંવાર કહી રહ્યો હતો, કંઈ નહીં થાય બા, પ્લીઝ મને છોડીને ન જતા. ડૉક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે સતત નબળાઈ અને તણાવને કારણે તેમની હાલત બગડી છે. આ સાંભળીને અમનની આંખો લાલ થઈ ગઈ. તેને પહેલી વાર સમજાયું કે સંબંધોનો ઘા માત્ર દિલ જ નહીં, માણસનું શરીર પણ તોડી નાખે છે. તે જ રાત્રે માના ખાટલા પાસે બેસીને તેણે મનોમન નિર્ણય કરી લીધો કે હવે તે માત્ર માફી નહીં માગે, પણ પોતાની માને સન્માન પાછું અપાવીને રહેશે, જેની તેઓ હંમેશાથી હકદાર હતા. આવનારા થોડા દિવસોમાં અમને એ જ કર્યું જે તેણે પોતાની જિંદગીમાં ક્યારેય નહોતું કર્યું. તેણે પોતાની કેટલીક બચત કાઢી, થોડી લોન લીધી અને એ જૂના મકાનને ફરીથી બનાવવામાં પરોવાઈ ગયો.
દિવસ રાત તેણે મજૂરો સાથે કામ કર્યું. તૂટેલી દિવાલો પર નવો રંગ ચડ્યો, બગડેલી બારીઓ સરખી થઈ અને એ આંગણું ફરીથી ચમકી ઉઠ્યું જ્યાં ક્યારેક તેણે ચાલતા શીખ્યું હતું. તેણે એ રૂમનો બિલકુલ એવો જ રૂમ બનાવ્યો જેવો તેના બાળપણમાં હતો. માનો પસંદગીનો પીળો રંગ, બારી પર એવા જ જૂના પડદા અને દિવાલ પર પિતાની એક મોટી તસવીર. એક સવારે જ્યારે નિર્મલા દેવીની તબિયત થોડી સુધરી ત્યારે મીરાબહેન હસતા હસતા તેમને સહારો આપીને વૃદ્ધાશ્રમની બહાર લઈ આવ્યા. બહારનું દ્રશ્ય જોઈને નિર્મલા દેવી થંભી ગયા. સામે એ જ જૂનું મકાન ઊભું હતું, પણ હવે બદલાયેલું, નવું અને ચમકતું. દરવાજા પર ફૂલોનું તોરણ સજાવેલું હતું. અમન ભીની આંખો સાથે તેમની તરફ આગળ વધ્યો અને બોલ્યો, બા, મેં તમારું ઘર પાછું બનાવી દીધું. નિર્મલા દેવી કંઈ બોલી ન શક્યા. અમન ધ્રુજતા અવાજે કહેતો ગયો, જે ઘરને હું નકામું સમજતો હતો એ જ મારી જડોનું ઘર હતું. તમે તેને એટલા માટે બચાવીને રાખ્યું કારણ કે તમે સંબંધોને તૂટવા દેવા નહોતા માંગતા. ત્યારે જ નેહા આગળ આવી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે હાથ જોડીને કહ્યું, મમ્મીજી, જો થઈ શકે તો અમને એક મોકો વહેલો આપી દો. નિર્મલા દેવી ચૂપચાપ એ ઘરને જોતા રહ્યા જ્યાં તેમની આખી જિંદગીની યાદો વસેલી હતી. એટલામાં નાની ગુડિયા જે તેમની પાસે ભણવા આવતી હતી તે દોડીને આવી અને તેમનો હાથ પકડીને માસુમિયતથી બોલી, દાદી, હવે તમે અમને છોડીને તો નહીં જાઓ ને? આ સાંભળતા જ નિર્મલા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે બાળકીને ગળે લગાવી લીધી. મીરાબહેન હસીને બોલ્યા, કેટલાક લોકો ઘર બનાવે છે અને કેટલાક લોકો ઘરને પરિવાર બનાવે છે. તમે બીજા પ્રકારના માણસ છો નિર્મલાજી. તમે જ્યાં જશો ત્યાં અપનાપણું સાથે લઈ જશો. ત્યારે જ અમન માની સામે ઘૂંટણીએ બેસી ગયો અને બોલ્યો, બા, હું તમારા બધા આંસુ પાછા તો નથી લાવી શકતો, પણ હવે જિંદગીનો એક પણ દિવસ એવો નહીં આવવા દઉં જ્યારે તમને ખુદને બોજ અનુભવાય. વરંડામાં શાંતિ છવાઈ ગઈ. બસ પવનનો હળવો અવાજ સંભળાઈ રહ્યો હતો. નિર્મલા દેવીએ ધ્રુજતા હાથે દીકરાનો ચહેરો ઊંચો કર્યો અને ધીમેથી કહ્યું, બેટા, મા પોતાના બાળકોથી નારાજ થઈ શકે છે પણ તેમને પ્રેમ કરવાનું ક્યારેય નથી છોડતી. આટલું સાંભળતા જ અમન માને ગળે વળગીને ફૂટી ફૂટીને રડી પડ્યો. નેહા પણ તેમની પાસે બેસી ગઈ. વર્ષો પછી એ પરિવાર ફરી એક સાથે રડી રહ્યો હતો, પણ આ વખતે આ આંસુ સંબંધોને તોડી નહોતા રહ્યા, તેમને જોડી રહ્યા હતા. થોડા દિવસો પછી નિર્મલા દેવી ફરી એ જ જૂના મકાનમાં પાછા ફર્યા. પણ આ વખતે તેઓ એકલા નહોતા ફર્યા. તેમણે અમન અને નેહા સામે એક શરત મૂકી કે તેઓ દર રવિવારે પેલા ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા વૃદ્ધાશ્રમ જતા રહેશે અને સાવિત્રીબાઈ જેવી પોતાની નવી સહેલીઓને મળતા રહેશે. અમને હસતા હસતા માનો હાથ પકડ્યો અને કહ્યું, બા, હવે હું પણ દર રવિવારે તમારી સાથે આવીશ. હવે ઘરનો માહોલ પૂરેપૂરો બદલાઈ ગયો હતો. સવારે ફરીથી રસોડામાંથી ચાની સુગંધ આવવા લાગી હતી. પણ આ વખતે ચા માત્ર નિર્મલા દેવી એકલા નહોતા બનાવતા. નેહા પણ તેમની સાથે ઊભી રહેતી, આદુ ખાંડતી અને વાતો કરતી. અમન ઓફિસ જતી વખતે માના પગે લાગતો અને સાંજે પાછો ફરીને સૌથી પહેલા તેમની પાસે બેસીને આખા દિવસની વાતો શેર કરતો. અને સૌથી મોટી વાત મિત્રો, હવે ક્યારેય કોઈએ નિર્મલા દેવીને એ ન પૂછ્યું કે આટલો બધો ખર્ચ કેમ કરો છો, કારણ કે હવે બધા સમજી ચૂક્યા હતા કે માં ક્યારેય ખર્ચ નથી કરતી. માં તો આખી જિંદગી પોતાના બાળકો પર ખુદને ખર્ચ કરી દે છે, ટીપે ટીપે, કોઈ પણ હિસાબ વગર. એક સાંજે જ્યારે આકાશમાં સૂરજ આથમી રહ્યો હતો ત્યારે નિર્મલા દેવી એ જ આંગણામાં બેઠા હતા જ્યાં ક્યારેક મોહનબાબુ તેમનો હાથ પકડીને બેસતા હતા. અમન તેમના ખભા પર માથું મૂકીને બેઠો હતો અને નેહા તેમના પગ દબાવી રહી હતી. નિર્મલા દેવીએ આકાશ તરફ જોયું અને મનોમન બોલ્યા, જુઓ મોહનજી, તમે કહ્યું હતું ને કે મારી આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. આજે તમારો દીકરો એ વચન પૂરું કરી રહ્યો છે અને તેમની આંખોમાંથી જે આંસુ વહ્યા તે દર્દના નહીં પણ સુકૂન, શાંતિના હતા. મિત્રો, આ વાર્તા માત્ર નિર્મલા દેવીની નથી. આ એ દરેક માની વાર્તા છે જે પોતાના બાળકો માટે પોતાની દરેક ઈચ્છા, પોતાની દરેક દવા અને પોતાનું દરેક સપનું ચૂપચાપ ત્યાગી દે છે અને બદલામાં બસ એટલું જ ઈચ્છે છે કે તેના બાળકો તેને બોજ ન સમજે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો કોમેન્ટમાં બસ એટલું જ લખજો, માં, તું બોજ નહીં,
મારી દુનિયા છે. અને મને જણાવો કે શું આપણે ક્યારેય આપણા માતા પિતાના ત્યાગની સાચી કિંમત સમજી શકીએ છીએ ખરા? જો તમે પણ તમારી માને પ્રેમ કરતા હોવ તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી આ વાર્તા વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને કોઈ એક માની આંખનું આંસુ ઓછું થઈ જાય. અને જો તમે આ પરિવારમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આવી દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ બસ અહીં જ મળે છે. વાર્તાઓ માત્ર સાંભળવા માટે નથી હોતી મિત્રો, આ જિંદગી બદલવા માટે હોય છે. હું છું તમારી સાથે તમારો ભાઈ દિનેશ. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને પોતાના હોનું ધ્યાન રાખજો. ધન્યવાદ મિત્રો.